ઈ ડખો છે. આ જો હારી જાય તો એના પડઘા રાષ્ટ્ર લેવલે પડે કે 3 દશકાથી જે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન છે, પરંતુ જુઓ સારો વિકલ્પ મળે તો જનતા શું કરવા ધારે છે એ જોઈ લ્યો વિસાવદરમાં. એટલે ભારતીય જનતા પાર્ટી 2 પ્રકારની વિચારણા કરી રહી છે અત્યારે. વિચાર નંબર 1 કે કોથળામાંથી બિલાડું, કોઈ એવા ઉમેદવારને ઉભા રાખીએ કે જે કમસે કમ ગોપાલ ઇટાલિયનની લેવલના ગણાય અથવા ઈથી ઉપરના ગણાય અને મોટા ભાગે જીતી જાય. હું આપને 2 નામ આપું એક્ઝામ્પલ તરીકે. એક નામ છે જસુમતીબેન સવજીભાઈ કોરાટ. અચ્છા. યસ, કારણ કે એ જુનાગઢની બાજુના વડાલ નામના ગામના વતની છે, એટલે ઈ ત્યાંના ગણાય. અને આપની જાણ ખાતર એ અથવા તો એનો દીકરો પ્રશાંત કોરાટ યુવાન છે, ભાજપના યુવા મોરચાના નેતા છે, ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં છે અને ઈ પંથકના એ ગણાય છે. પછી ભલે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને વાત ફતેહ કરે. અને પ્રશાંત કોરાટની અત્યારે વેલ્યુ એટલે કે ઉપજણ કેવી છે એનો એક નાનો દાખલો આપું એટલે તમારા શ્રોતાઓને ખ્યાલ આવે. હમણાં જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ, એમાં સુરેશ સખરેલિયા સહિતના જે લોકોની ટિકિટ કપાણી, એમાં જયેશ રાદડિયા જેવાએ પણ ફરિયાદ કરી કે પ્રશાંત કોરાટના કહેવાથી આ તૂટી. તમે વિચાર કરો તો પ્રશાંત કોરાટનું કદ કેવડું હશે એ માપી શકાય એમ છે. રાજનીતિ તો એવી છે કે તમે ફરિયાદી ન બનો, આરોપી બનો, એટલે એમાં આરોપી બનીને મોટા થયા. અને રાજનીતિમાં બીજું સાહેબ જગ્યા જ કરવી પડે, કોઈ જગ્યા ખાલી ન કરે તમારા માટે. કાલો હાલો તમે બની જાવ ધારાસભ્ય, હું ઘેર વયો જાવ, એવું તો શક્ય નથી. પ્રશાંત કોરાટની જગ્યા તો કરવાની જ છે. એ ન્યા એની જગ્યાએ કોક આવીને બેસી ગયું તો હવે એને ક્યાંક તો જગ્યા કરવી જ પડશે. એટલે હું કહું છું કે આ 2 મેં નામ જે આપ્યા એ અત્યારે કેવળ રાજકીય બાબતોના વિશ્લેષણ જાણકાર જે લોકો છે એના મનમાં રમતી વાતો છે. પણ આ સંભવ એટલા માટે છે કે કોર્પોરેશન જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા ભારતીય જનતા પાર્ટીએ 5 વખત જે સાંસદ રહી ચૂક્યા હતા અને કેન્દ્રીય મંત્રી એવા ભાવનાબેન ચીખલિયાને પણ મેદાને ઉતાર્યા હતા કોર્પોરેટરની ચૂંટણીમાં. બોલો. મહેન્દ્ર મસરૂ ધારાસભ્ય અણનમ અપક્ષથી માંડીને ભાજપ સુધી એને પણ ચૂંટણીમાં ઉતાર્યા હતા કોર્પોરેશનની. બોલો. એનો અર્થ એમ છે કે ભાજપ ગમે તે કરી શકે. એટલે સવજીભાઈના ધર્મપત્ની શ્રી જસુમતીબેન સવજીભાઈ કોરાટ અથવા એનો સુપુત્ર એવા ભાઈ આપણે જેનું નામ છે પ્રશાંતભાઈ કોરાટ, આ 2 માંથી એક એ અથવા એના જેવા એવો કોઈ ઉમેદવાર મળે તો ચૂંટણી લડવામાં ભાજપને થોડુંક ઠીક રહે. ઠીક. એમાંય પછી પડકાર તો ખરો જ. ગોપાલ જે છે, ગોપાલ તો એમ કઈ ગાંજા જાય એમ નથી ઇટાલિયા, પણ ફાઇટિંગ થઈને પણ અંતે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટી જે શક્તિ હોય તો એ સંગઠનની છે. તમે જુઓ, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહી શકાય એવા દુનિયાભરના મુદ્દાઓ હોવા છતાં જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. આ બધા લોકો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા બધા જેટલા ટીવી કવરેજ કરનારાથી મીડિયા કે પ્રિન્ટ મીડિયા બધા જુનાગઢમાં ગયા કવરેજ કરવા. બધાએ કીધું ખાડા નગરી બનાવી નાખી, ખાડા નગરી બનાવી નાખી. બધા પૈસા ખાઈ ગયા. વિકાસના પૈસા ક્યાં ગયા રાજા રામ જાણે. આવા છાજિયા બધા લેતા હતા. આપની જાણ ખાતર શાસનમાં ભારતીય જનતા પાર્ટી જ આવી. બિલકુલ આવી. એનો અર્થ એમ છે કે એની પાસે મોટામાં મોટું શસ્ત્ર જે છે એ સંગઠનનું છે. એટલે પ્રશાંત કોરાટ કે જસુમતીબેન કોરાટ કે એવી કોઈ પણ જાણીતી મોટી હસ્તી ઊભી રહે તો ગોપાલ ઇટાલિયાનો તોડ નીકળે અને બાકીનું કામ સંગઠન કરે. હવે આ વાત જો મેળ ન પડે, જે પડે એવી સંભાવના ઓછી છે, એટલે તમારી જાણ ખાતર વિકલ્પ નંબર 2, ન રહે બાંસ ન બજે બાંસુરી. આ ચૂંટણી જ મોકૂફ રાખો એટલે ડખો મટે.
અને આપની જાણ ખાતર મેં અમસ્તે અમસ્તું લખી નથી નાખ્યું તરંગ તુક્કાથી, પણ રાજકીય બિલકુલ જુનાગઢ પંથકની રાજનીતિના નસે નસના જાણકાર અને એક બીજા એવા છાપાના પત્રકાર કે જે છાપાના માલિક નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરી શકે છે, એવા છાપાના સિનિયર મોસ્ટ એવા પત્રકારે પણ એ વાતને સમર્થન આપ્યું કે મોટા ભાગે તો ચૂંટણી મોકૂફ રાખવાની જ પદ્ધતિ અપનાવવામાં આવશે. એટલે જમ ઘર ભાડી જાય એના કરતા એમનેમ છે એમનેમ રહેવા દે. હા, ડોસી મરે એનો કોઈ ભય નથી. જી જી, એટલે આપણે લખ્યું છે કે આ પ્રકારની અખત્યાર નીતિ કરવામાં આવે એવી સંભાવના છે. જે દીક્ષિતભાઈ